નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું ધ્રુવ આખ્યાનના અધર્મનો વંશ. આજે આપણે જોશું રાજા વેનની કથા. મૈત્રેયજી બોલ્યા, વિદુર, ધ્રુવ બાદ એમનો મોટો પુત્ર ઉત્કલ રાજા બન્યો, પણ એ આસક્તિ રહિત અને સમદર્શી હોવાથી એનું ચિત્ત રાજ્યમાં લાગ્યું નહીં, એટલે એના પછી એનો નાનો ભાઈ વત્સ રાજા બન્યો. ઘણી પેઢીઓ બાદ આ વંશમાં અંગ નામનો રાજા થયો. મૃત્યુની પુત્રી સુનિતા એની પત્ની હતી. એના પુત્રનું નામ વેન હતું. વેન નાનપણથી દુષ્ટ હતો. એ મોટો થતાં પ્રજા દુઃખી બની ગઈ. સ્વયંને ભાગ્યહીન માની દુઃખી થયેલા રાજા અંગ સંતાઈને વનમાં જતા રહ્યા. આથી ગાદીએ વેન બેઠો. મદાંત અને ગર્વિષ્ઠ વેનના અત્યાચારોથી પ્રજા ત્રાહી ત્રાહી પોકારવા લાગી. ઋષિઓએ વેનને કુમાર્ગ છોડી દેવા ઘણું સમજાવ્યું, પરંતુ એની પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. છેવટે ઋષિઓએ શાપ આપતા એનું મૃત્યુ થયું. કોઈ રાજા ન હોવાને કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ. રાણી સુનિતાએ પુત્ર વેનના શબને યોગ વિદ્યાથી સુરક્ષિત રાખ્યો હતો. ઋષિઓએ વેનના મૃત શરીરની જાંઘો ચોરી, એટલે તેમાંથી એક ઠીંગણો, કાળો અને ભયંકર દેખાવનો પુરુષ ઉત્પન્ન થયો. તે નિષાદ કહેવાયો. પછી રાજાઓએ રાજા વેનના બંને બાહુઓનું મંથન કરતા સ્ત્રી પુરુષનું એક જોડકું ઉત્પન્ન થયું. આ પુરુષ વિષ્ણુનો અંશાવતાર હતો અને સ્ત્રી લક્ષ્મીજીનો અવતાર હતી. તેનું નામ પૃથુ રાખવામાં આવ્યું. વિદુરે પૂછ્યું, આટલા ધાર્મિક રાજા અંગનો આવો પાપી પુત્ર કેમ થયો? મૈત્રેયજી બોલ્યા, એકવાર રાજા અંગે યજ્ઞ કર્યો, પરંતુ યજ્ઞની આહુતિઓ દેવતાઓએ ગ્રહણ કરી નહીં. પુરોહિતોએ કહ્યું, રાજા, સંભવતઃ પુત્ર ન હોવાને કારણે દેવતા તમારા યજ્ઞની હવિ ગ્રહણ નથી કરતા, માટે તમે પહેલાં પુત્ર પ્રાપ્તિ માટે વિષ્ણુ મહાયજ્ઞ કરો. પુરોહિતની વાત માની રાજાએ શીઘ્ર વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ થતાં યજ્ઞકુંડમાં ભગવાન યજ્ઞ પ્રકટ થયા. એમના હાથોમાં ખીરનું વાસણ હતું. પુરોહિતોએ કહ્યું, મહારાજ, યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, તમે ખીર ગ્રહણ કરો. એને સૂંઘીને રાણીને ખવડાવો, એનાથી તમને પુત્ર લાભ થશે. રાજાએ ખીરનું પાત્ર સ્વીકારી રાણીને ખવડાવ્યું. પરિણામે યથા સમયે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મથી ખુશ થયેલા રાજાએ બ્રાહ્મણોને ખુલ્લા હાથે દાન કર્યું. પુત્રનું નામ વેન રાખવામાં આવ્યું. અશ્વમેઘ યજ્ઞ પુનઃ પ્રારંભ થયો. દેવતાઓએ પણ હવે સ્વીકારતા યજ્ઞ સારી રીતે પૂર્ણ થયો. ખીર ખાતી વખતે રાણીએ પોતાના પિતા મૃત્યુ તથા દાદા અધર્મને યાદ કર્યા હતા. પરિણામે પુત્રનો સ્વભાવ અધાર્મિક બની ગયો. એ નાનપણથી દુષ્ટ અને ધર્મવિરોધી બની ગયો. ઉચ્ચ પ્રકારની શિક્ષા આપવા છતાં પણ એની દુષ્ટતા ઓછી થઈ નહીં. મારા જેવા સદાચારીનો પુત્ર આવો દુરાચારી છે તે જાણી રાજા અંગ દુઃખી થઈ ગયા અને સંસારથી વિરક્ત થઈ વનમાં જતા રહ્યા. રાજા અંગના વનમાં જતા રહેતા વેન ગાદી પર બેઠો. એ રાજા બનતા જ રાજ્યમાં ચોર, જુગાર, હિંસા વગેરે વધી ગયા. પ્રજા દુષ્ટ વેનને રાજા બનાવવા માંગતી નહોતી, પરંતુ મંત્રીઓનો વિરોધ છતાં ઋષિઓએ તેને રાજા બનાવ્યો. ગાદી પર બેસતા જ તે સાધુ સંતોને અપમાનિત કરવા લાગ્યો અને રાજાજ્ઞા બહાર પાડી કે એના રાજ્યમાં યજ્ઞ, દાન, ભગવત ભજન વગેરે કરનારાઓને કારાગૃહમાં નાખી દેવામાં આવશે. આ ઘોષણાથી પ્રજા ત્રાહી ત્રાહી કરતી સંતાનને ભગવાનને પોકાર કરવા લાગી. એનાથી દુઃખી બની ઋષિમુનિઓ એના દરબાર જઈને એને ધર્મપૂર્વક રાજ્ય કરવાની શિખામણ આપવા લાગ્યા, પરંતુ વેન ઉપર એનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. ઉપરથી એ ઋષિઓને ડરાવવા ધમકાવવા લાગ્યો. એનાથી ઋષિઓને ઘણો ક્રોધ આવ્યો. એમણે હું કરતા વેનને પરલોક મોકલી દીધો. શોકાતુર માતા સુનિતાએ આત્મવિદ્યાથી એ શબ્દને સુરક્ષિત રાખ્યું. એ નિત્ય એની માલિશ કરતી રહેતી. કિમી પર્વમાં ઋષિમુનિઓ સરસ્વતી સ્નાન કરી કિનારે બેઠા હતા. ત્યાં એના રાજ્યની દુર્દશા ઉપર ચર્ચા કરી. એ જ સમયે નગર પર ઘોડેસવાર ડાકુઓએ હુમલો કરી દીધો. ઋષિઓએ વિચાર્યું, પૃથ્વી ઉપર કોઈ રક્ષક રાજા નથી, એટલે આ બધા સંકટો આવે છે. પ્રજાની રક્ષા માટે રાજા હોવો જરૂરી છે. તેમણે વિલંબ કરવાનું ઉચિત માન્યું નહીં અને તેઓ તરત રાણી સુનિતા પાસે ગયા. એમણે વેનના મૃત શરીરને જોડ્યો. એમની જાંઘો મસળી. દુષ્ટ વેનના શરીરથી એક ચપટી નાક, લાલ આંખવાળો કાળો વ્યક્તિઓ માનવી નીકળ્યો. ઋષિઓને પ્રણામ કરી એમની આજ્ઞાથી એ ડાકુઓનો નાશ કરવા લાગ્યો. એના ભયથી ડાકુઓ બધું પડતું મૂકી ત્યાંથી નાસી ગયા. એ વ્યક્તિઓ ઋષિઓ પાસે પાછો ફર્યો અને બોલ્યો, બતાવો, મારે માટે શી આજ્ઞા છે? ઋષિ બોલ્યા, તમે બેસો. ત્વમ નિષેધ. આથી તેનું નામ નિષાદ પડ્યું. એનાથી નિષાદોની ઉત્પત્તિ થઈ. એ વેનનું પાપરૂપી શરીર હતું. પાપમાં નીકળી જવા છતાં પણ માતા સુનિતાએ પુત્ર વેનના શરીરને સુરક્ષિત રાખ્યું. ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમમાં જતા રહ્યા અને પ્રજા સુખેથી રહેવા લાગી.
છે રાજાવેનની કથા. આવતીકાલે આપણે જોઈશું પૃથુ અવતાર. તો આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.